માય હાંજે બહાર લઈ જશે જમવા. ના રે ના ભાઈ, હા? કરી કઈ હાલો જઈ બા વિચારી કોનો વારો સાજ રસોઈ બનાવવાનો. મારો ક્યાં કા મારો વારો ક્યાંથી છે? મને મારો વારો ક્યાંથી હોય? હજી તો મારો તો આજ બપોરે મેં કાલ રાધિકા કાલ માહી બનાવ્યું હતું, પરમદી મેં બનાવ્યું હતું, આજ તારો જ વારો. આજ બપોર મેં બનાવ્યું ને અત્યારે ચા કરી ઉઠ જાગીને. ચા નો ગણવાની હોય આ થોડા તમે લોકો તમે તો હાલતા ઓલું ફ્રીજ માં થમ્સ અપ પડી છે, રોંઢે ઉઠી એટલે ઈ પાઈ દયો. અત્યારે ઉઠીને જો વરસાદના ચા પાણી મેં કર્યા, ઉપાડ્યું, કચરા પોતું એટલામ કર્યું અને બપોરે પોતું તો મેં કર્યું રાધિકા. આ ત્રણ જણા બેઠા હતા એટલામ પોતું કર્યું, એમાં તો હાંજવારી પોતા કર્યા. હા ઈ તો કહું લે. એમ નહીં તો પરમ દિયાલ તારો વારો હતો તે શું બનાવીને દીધું તું જમવામાં? મેં મગનું શાક, રોટલા. હા, અને આને હું કાલ બનાવ્યું હતું? મારો તો અત્યારે છે જ નહીં, મારો તારો જ છે. મારો કાઈ તે શું બનાવ્યું હતું અત્યારે? ભાખરી ચા કઈ નાખે એ જો આ જો ભાખરી ચા કરી ગમે કરી દીધું ને. અને બપોરે ફરેલ ભીંડાનું શાક, રોટલી, દાળ ભાત અને તારા હાટુ બાજરાનો રોટલો કેટલું બનાવ્યું હતું. અને તમે તો છાસ ભેગી લેવાની હોય તો છાસ નો વારો હોય, એટલે જમવાનો વારો હોય એટલે છાસ ન લઈ આવે. ઈ માયલા તારા 5 રૂપિયા 5 રૂપિયા. જો મેં તો તારા કાલ આજ સવાર આપણે ઓલું ગયા ઈડલી સંભાર લેવા તો એનો 20 રૂપિયા આપ્યા બધા ભાગમાં, તારા ભાગના. તારે મને હામાં 15 દેવાના. મારે કઈ નથી દેવાના લે. પેલા હાથ તો બાકી અને ભેગી મારે એક્ટિવામાં આવી પેટ્રોલ એ મારું ભર્યું. હા હોય મારું પેટ્રોલ લે. કાલ આપણે બાપા આપણે બહાર જાવ છે, ખાવું હોય તો આપણે હોય. કેમ બારે? એટલે તમને કોઈ જમાડે છે બારે? ના લે બારે તો એમ તો નહીં ભેગી તો આવું ને. આજ રવિવાર છે, આજ બા જમી લે તો બીજું હું હોય. એમને આને બહારનું જ ખાવું હોય હરી ફરીને. કેમ બહારનું? તું હમણાં કહેતી હતી મારા પાસે પૈસા નથી અને હવે બહારનું ખાવું છે. મારે મને મોહિની જમાડે છે. હા, આને હમણાં હાલી ગયું છે પૈસામાં. કા હા તો વાંધો નહીં, ઈ જ ને લે. અમાર બહારનું ખાવું, તારું કપડા ને તાર ખાવું હોય તું ઘરે રાંધીને ખાઈ લે. કપડા અમથા તમે સેટરડે મોલ માં જાવ. તું આ 10,000 ના વાળ કરાય એવી છે. તને કઈ કઈશ અને 150 રૂપિયા બહાર ખાવામાં એને વાંધો પડે. અને આ તો છે ને હેર કઈ આ મેં નથી કરાવ્યા. આ છે ને તને મારે શું કેવું હવે? આ બેઠો છે ને આ બોલો તાર બોયફ્રેન્ડ છે જોવાની છે. ઈ નથી વાત સાંભળ મારી. આ હેર છે ને આ મારા બોયફ્રેન્ડ હેર કરાવી દીધા. તને ખબર છે? પેલા હું મારા પૈસા ના બગાડું. તારા બોયફ્રેન્ડ ને કહેજે મારા ફોન બહુ કરે છે એટલે આ તાર બોયફ્રેન્ડ ને તાર બોયફ્રેન્ડ તને 10,000 ના વાળ કરી દેશે. 150 ઈ તો કરે. તું એને ભાઈ કરસ ને તું એને રાખડી બાંધસ તો ઈ તને ફોન કરે. તારું કઈ ને તારો બોયફ્રેન્ડ હમણાં મેં બ્લોક માં નાખ્યો ને તો આમાં કહ્યું અમારા બોયફ્રેન્ડ ને બ્લોક માં નાખ દેશે. અને પાછો મારા કાચવાળી ગાડી લઈને ઉભો રહે છે. આન બોયફ્રેન્ડ તો સ્કોર્પિયો લઈને. અમારા બોયફ્રેન્ડ એના બોયફ્રેન્ડ આપણા ભાઈઓ અને આપણા બોયફ્રેન્ડ એના દુશ્મન બ્લોક કરી નાખે. અને લે અને એનો બોયફ્રેન્ડ પાછો સ્કોર્પિયો લઈને અહીંયા આવે ને આમાં ઉભો રહે. આપણે જવાબ દઈ દઈએ એના બોયફ્રેન્ડ ને કે ભાઈ આયા છે, નાવા ગઈ છે, આમ છે. તને ગમે પણ મને તો હાવ નથી ગમતું. એને મેં જો બ્લોકમાં નાખ્યો ને તો બીજા નંબર માંથી કરે છે. તું રાંધી નહીં ખાજે, મને થોડું ખરખું નથી. જો તાર બોયફ્રેન્ડ ને કે પૈસા ટ્રાન્સફર કરે. ઈ મને જમવાના ન લઉં, ખાલી આ હેર ના દીધા બિચારા આયા ને હમણાં જાતી હતી મેં કીધું મારે પાણીપુરી ખાવીશ તો કે હાલે 50 રૂપિયા. જો 50 રૂપિયા આપ્યા પાણીપુરી ખાવાના મને. 50 રૂપિયા પાણીપુરી ના લઈને આવી. 100 રૂપિયા બીજા માંગવી લે કે 100 રૂપિયા નાખતો એમ હું થોડી નું કાંઈ. એટલે તારા બોયફ્રેન્ડ ને કે ને અમાર બે નું કરસ અમારે કઈ ન દઉં. કા તમે તો હાલતા થિયેટર માં પિક્ચર જોઈ આવો છો, ત્યાં પોપકોર્ન 1000 ના બધાય લઈને ખાઈ લ્યો છો. તો ખાલી એક એમ નથી થતું કે ઢોસો કે કઈક ખવડાવી કે કઈ પંજાબી ઓર્ડર કરી દઈ કે હવે હવ ના આપણે આ બપોરે એલી મારા બોયફ્રેન્ડ એ મારો વારો હતો ને તો જો તું એર્યું ફ્રીજ માં જોઈ લે શ્રીખંડ અને રસમાધુરી બે દઈ ગયો. ઈ તો મેં સ્વિગી મંગાવ્યો તો તે ઈ સ્વિગી વાળું તારું આવ્યું નતું ખબર? વરસાદના લીધે કોલ રિજેક્ટ થયો તો. હીરો ફોન કે ના હીરો અને પેલા આમ જો તાર બોયફ્રેન્ડ ને કઈ વયો છે ઈ પછી જો ઈ ખાલી છે ને અત્યારે બનાવેવા બને છે ને એટલે ઈ જોવાય પછી આપણી છાપ ખરાબ થાય. આ એને એવું માર બોયફ્રેન્ડ છે ને ખાલી હમણાં જો વયો જાય ને સામે દૂધ લેવા આવ્યો છે એટલે ક્યાંય દૂધ લેવા એમને અહીંયા રહે છે અહીંયા દૂધ લેવા કાળા કાચમાં એટલે હું કોઈ જોવે ને તું તેદી બેઠી હતી તો ઓલા ચંપા માસી કે આ હું છોકરીઓ આવીશ કે મકાન માલિક ને કેવું છે કે આપણે પીજીમ રહેતા હોય તો બધી બારગામ નું છો, હું રાજકોટ ની છું, કેવી અસર પડે પછી. તાર બોયફ્રેન્ડ તો આય નહીં હવારે બપોરે આઈને જોઈ આવીને ઉભો રહી જાય મોઢા જોવા. ઈ પતે ભાઈ કીધું છે ને એટલે કઈ મારું મોઢું જોવા નથી. મારે એને કેવું છે કે હવે છે ને આને તમે ફોન જ ન કરતા અને ભાઈ કયો છો પણ આ જો આવું કરે છે પછી. રાધિકા એ હા હીરુ બેટા
હાલ હમણાં હું આવું હો બેટા, આવું હાલ આપણે વોકિંગ કરીએ હો બેટા. જોઈએ હું વોકિંગ ના બાદ હાલો આવી. બોયફ્રેન્ડ ને તો મળવા. ઈ બાને જોવે ને મને બિચારો અંદર નો આવે. હાલો આવી. આનો YouTube નો વિડિયો કમ્પ્લીટ કરી લે 5 વીક નો. 5 વીક નો આખો જી એમાં આવશે. એમ કરતા હે ને મોહિની બોયફ્રેન્ડ હારો. કોઈ બોયફ્રેન્ડ છે ને તને નથી ખબર હજી. કોઈ દી આપણને ફોન ન કરે, કોઈ દી આપણને ડિસ્ટર્બ ન કરે, અને કોઈ કેવી દી રીતે આવીને રેસકોર્સ બેઠા હતા ને ત્યાંથી ઊભી કરી ઈ કે વઈ જાય ઈ કે લઈ કે તને બધાય જોવે ઈ કે. અને આને જો આ બધું પાછો એમ વાંગ્યા બોયફ્રેન્ડ આ ઘર આવી બેસે મારા બોયફ્રેન્ડ જો હેર કરાવી દીધા આમ કે કલર કરાવી દે ખાવા જવાની કરો ને હેર નું કહો બોયફ્રેન્ડ પેલા ગયા તેલ લેવા ખાવાનું જમવાનું તો ઠીક છે હવે બોયફ્રેન્ડ તો પછી જો મને તો આજે જરાક છે ને આ ઓલું હાથમાં હું બપોર રાંધતી હતી ને તો સેજ ઓલી વરાળ લાગી ગઈ છે તો આ તો રસોઈ ચાનો બહુ ન વાસણનો થાય. વારો હોય ને એટલે જુબાના ચાલુ ગીરા એવું હોય ને તો હું પછી હે ને કચરો પોતું કરી નાખું આજ એમ તો નહીં, મારી તો બદલાને રસોઈ કરી ઓલા આપણે ઓલા નીચે સિક્યુરિટી વાળાને વહુ છે ને ઈ 50 રૂપિયા દઈ દેજે, વાસણ કરી દે એવું હા. તો પછી રસોઈમાં મારે અત્યારે શું બનાવું તું કે તો મારાથી રોટલી નહીં અમે તો બહાર ખાવી. જમવા તારું ભાત વઘારી દઉં છો ખાવા અમે ના, વાળા. આમાં ભાત નથી ખાવા ઈ. સારું કાલે આવશે ઈ તો આવશે જ કઈ આજે તું એમ કહી દે મેં આજ કર્યું તો હવે કાલે તો તો પછી તો એમને હું કાલ આખો કમ્પ્લીટ વાળો કરી નાખીશ આજે તો મેં બે માંથી એક કરી કાંઈ તાર કરવું નાખો. હોય કર લે, કાલે તારે રાંધવું પડશે. આજે એવું હોય ને તો હોય જો આજ રસોઈ કરીને તો અમે જમતા નથી એટલે તારો વારો કાલ રહીશે જ, બરોબર? એમ નહીં તો ક્યાં આજે ન જમવું રોજ રોજ બારે હોય એમ કરતા હું પછી એકલી નો એમ જમવું એમ હું પછી તો આવીશ. તું આય જમવા, પછી મારો તને પાછું પોહાય નહીં. બે દી રહીને 3 દી રહીને વારો આવશે પછી બોલ તું કેતો ના, 2 દી નહીં, કાલ તારો વારો આવે. આજ અમે ક્યાં જમ્યા છીએ તો પણ હું તો ભાત વઘારી દઉં છું આ આંગળીમાં. પણ અમારે નથી ભાત ખાવા. એમાં શું છે ભાત તો હું સરસ વઘારું પણ છું તું પણ અમારે આજ ઘરે જ નથી ખાવું, અમારે બહાર ખાવું છે. અને બાર અત્યારે વરસાદ છે ક્યાં જાશો અમારે તો કાર લઈને જવાના છે. અમારે ઓહો કોની કાર છે વળી બોયફ્રેન્ડ ની માહીન બોયફ્રેન્ડ લઈને. તાર બોયફ્રેન્ડ ની લે હાલે અમે લઈ લેશું ઈ બધી આ છે ને આ બધા તારો બોયફ્રેન્ડ ને અહીંયા રહેવા દે આ 4 વ્હીલ ને અત્યારે આંબા આંબલી બતાવે છે કરવાની કરો તમે જે કરવાની કરો જો આને કેવું એને બોયફ્રેન્ડ નું તો સાંભળી ન શકતી અમને દેર નું કહી દીધું અને એમ નહીં તારા બોયફ્રેન્ડ અત્યારે આંબા આંબલી બતાડે છે અત્યારે 2 નંબરી આવક છે એટલે પછી આ જો મારા બોયફ્રેન્ડ નો ફોન આવ્યો જવાબ દઈ દો હાલો એને ક્યાંયથી વેચી. હા આ આપણે માંગ્યું આપણે જમવા જવાની વાત છે હા, જાવું જ આને છે. નો આવવું હોય તો કાંઈ. ના, એને કાલ તોય બનાવવું જ પડશે. હા ઈ તો આપણે રોજ રોજ થોડે કઈ આપણે બનાવીને બધે બહાર હા હા ના ના હા તો તમે અહીંયા આવ્યા છો પટોળી વાત ના ના ઈ તમે છે ને સિક્યુરિટી વાળા ને એવું હોય ને તો ઈ મારું ઓલું મેગી ને ઈ દઈ દ્યો તમે ચીઝ કેક ને ઈ. હા આ બે જણી તો જો એમ કહે છે કે મારે અમારે બારે મેગી જમવા કાંઈ તો જાવું ગમે છે તે, કાલ તાર બનાવવું જ પડશે. જો અને પાછું ઈ કે તું પીજી માં રહેશ તો ઈ કે તાર બોયફ્રેન્ડ ને કહેવાનું અહીંયાથી ન ઉભર અને એનો બોયફ્રેન્ડ તમે આ જો તમને ભાઈ ભાઈ અત્યારે કરે કોઈને જે છે નક્કી કરવું હોય કઈ ને ભાઈ આ જો આ મોહિની બહુ બોલે છે ખમો તો હું કરું હો તમને હા હા ખમો તો કરું ઈ. તો મારે કેટલું મારું રાખે છે આ હેર નો બિચારા આ યાર એક 10,000 રૂપિયા કરાવી દીધા એમાં તે મારું કેટલું લાગે છે. સાચું તો માણાનું મહત્વ છે કાંઈક હોય એટલે સાચું એ કેટલું માણા તો અત્યારે બંગલા લઈ દે, ગાડીઓ લઈ દે, એવા બોયફ્રેન્ડ હોય એને કહેવાય ના પછી ગાડીઓનું લઈ દે અને બોયફ્રેન્ડ જે મેને જો 2 નંબરી આવક એટલે એ ગાડીઓ લઈ દે મારે પાછું આ છે ને અસલી બધું કમાય છે એમ સવાર 9 થી અસલી કમાઈ છે. અસલી કે નકલી તો જીગરો હોય ઈ 2 નંબર નું કરી કે જીગરા ન હોય ને ઈ કાંઈ 2 નંબર માં ગમે તે વયા જાય પછી તને ખબર છે તાર બોયફ્રેન્ડ ની જેમ. 2 નંબર માં ગમે તે લોકઅપ માં જાય ઈ તારે તારે ક્યાં જવાનું છે? પણ ઈ તો તારું ઘોયરું પણ તો એમ નહીં હાલો હું કાલ બનાવી નાખીશ તો આજે હવે અત્યારે કોણ બનાવે છે તો આજે કોઈ નથી બનાવતા, આમ બહાર જાય. બારે તો હું પછી મને જો અત્યારે આથા વાળું બહુ ઈચ્છા નથી તો મને કઈક બીજું ખવડાવવું પડશે એટલે ખવડાવું તો જગ્યાએ આપણે સીયુ માં હે ને ઓલું ટીવી નું ફાઇનલ કરી આવીશ લે. ભાગે પડતું લઈ લઈએ આપણે કોના હાટું એમના ભાગે પડતું ટીવી જોય આખો દી ઘરમાં શું કરે? એટલે તારે લેવું જ ઓફ TV. સીઝન છે તો લઈ તું તો આખો દી કઈ હોતી નથી સમજી લે તો તું ને આ ઓલી સ્નેહા ને ચારમી લઈ લ્યો એટલે તું નહીં જોતો. આપણે બે ક્યાં જોઈ છે તને ખબર છે ને 8 જણા મૂળદર 500 રૂપિયા લખતો આવે હા 5000 નું ટીવી છે ઈ બધી વાત સાચી તારી પણ છે ને ટીવી જો અમાર બેને તો જોવું જ ન હોય અંબે હારે આખો દી નોકરીએ વહી જાય આ તો ઠીક છે ત્યાં જમવા હાટું બાકી અમાર બેન પર ટીવી ન જોવું હોય
તારે એટલે હું બિગ બોસ જોવા લેવું છે હા ઈ ભલે ને લઈ એમાં તો તું તાર રૂમ માં ફિટ કરાવી દેજે રૂમ ની કઈ ન હોય લેતા હોય તો બધા હેર પછી કઈ હું તું નો આવી રૂમ માં એવી ક્યાં વાત રૂમ માં તો એ તો હામો દરવાજો ખુલ્લો હોય તો આંખમાં નજર પડી જાય એમાં શું છે તો કઈ કાના દાંત કેમ દેવા તું ધીમું અને બધી વાતે રાખજે વાંધો તું હે ને રાધિકા આવતા મહિને બીજા ક્યાંક ગોતી લેજો અમાર ભેગું ના રે ના. નહીં મેળ આવે એમ કઈ ન ગોતું તું બદલી નાખ રૂમ હું થોડી દર ગોતું વખતે થોડું હોય તો બધી વાતે એને જો તારે ક્યાં ટીવી જોવું છે એને ચાર્મિંગ જોવું હોય એટલે તું ટીવી માં આ જો ભેગા રહેતા હોય ને એટલે રાધિકા થોડું જાજુ તો આપણે જાદુ કરવું જ પડે હવે અહીંયા 500 રૂપિયાની વાત છે ના રે ના ઈ મને એવા પાંચ મહિના ખોટા ખર્ચા ન પૂરતા 500 ગમે રૂપિયા હું કઈક માર પિક્ચર જોવું હોય છે 200 રૂપિયા દઈ દઈશ થિયેટર માં દઉં એમ ના ના એવા કેવા વાળા કરવા છે હાલો તો આપણે જમવા પછી જો લાઇટ બિલ આવે એટલે લાઇટ બિલ તારે આવું સવારે 800 રૂપિયા લાઇટ બિલ અત્યારે આવે છે. પછી 1200 રૂપિયા આવે તો હું લાઇટ બિલ તો 800 લેખે જ દઈશ હો મારા ભાગમાં હવા હોય આવે છે એમ એવું ન હોય રાધિકા એ જો લાઇટ બિલ જે આવતું હોય નીચે આપણે દેવું પડે બરોબર તો ટીવી ની ના પાડતી હોય છે વળી આની સાઈડ થઈ ગઈ એવી સાઈડ નહીં તો આપણે બે ઓલું કરી તો એ ખોટું બેન પડ્યું ને આપણે આપણે વિચારજો લાઇટ બિલ પછી આમાં તું જો કેટલું વધે આ હે ને આના શોખ કેવા છે તને ખબર નથી ટીવી લેવડાવશે ને પછી હમણાં જો ગયા મહિને એની મમ્મીને કહેતી હતી કે અમારે ફ્રીજ લેવું છે તો ફ્રીજ નું તો નક્કી કરી આવી તો હાલ આપણે સમજા તો ફ્રીજમાં મેં ભાગ દીધો છે એને અને પછી આ છે ને એવું કરે છે આવું 4-6 મહિના બધું વાપરે છે ને એક્ટિવા બરોબર દી વેચી નાખે જો આ આઈફોન જો આ 70 પ્રો મેક્સ જો આ દર મહિને આવા મોબાઈલ દર વર્ષે બદલે ને એટલે આ ઈ બદલી નાખે છે આના શોખ બહુ છે એટલે આના ભેગા આપણે રહી વાત સાચી આપણે પ્રીમિયમ જિંદગી જીવીએ પણ પછી આ આપણને એમાં ઓલું કરે છે અને આપણો પગાર છે 12,000 રૂપિયા હાલો ને આપણે જમવા જાય આની આયરે લેક્ચર આને ચાલુ થઈ જાય ને એટલે ચાલુ થઈ જાય બંધ જ ન થાય હાલ જો આને કઈ ગમતું જ નથી માનસિક હાલ એન મમ્મીએ મને કીધું છે તારાને આવી સમજાવતી રહેવી તો આ સમજતી જ નથી હા રાધિકા તું જેવી હો લે આ લે હા. હાલો આ મારે કેમ કરવું હવે હું ટીવી ના તો So બંધ guys, કરીશ, હા. like, subscribe અને follow કરવાનું follow કરવાનું ભૂલતા હા, નહીં. જો આવા અમારે video ચલો જોવા guys, જો અમે લોકો છીએ ને હું સાચી હોય કે ખોટી તમે કયો આ રિયલ પીજી ની કહાની છે એક ટાઈમ અમે બધા સાથે રહેતા હતા તો અમે હવે આવા અને ફિલહાલ તો અમે લોકો મારા મેરેજ થઈ ગયા છે મારી એક છોકરી છે અને ઈ પણ અલગ રહે છે આ મેડમ અત્યારે તો ખૂબ કમાય છે જાજુ બધું અને પોતાની પાસે કાર છે એટલે ફ્લેટ છે અને just બીજી વાર અમે બધા independent છીએ. આ પેલાનું જે અમારું હતું ઈ બધું અમે યાદ કર્યું અને આજે થોડુંક રિવિઝન થઈ ગયું અને ઈ બાને અમારે YouTube માં So આવા ને video આવા વિડીયો તમે પણ જોતા જોતા હોય રહેજો. તો આજે જ અમારી જો channel અમારો like કરો, video share તમને કરો અને અને હું આવી રીતે છે ને થોડીક આમ લડી લેતી ભૂલતા નહીં. સાચી અને આ વાત ઝઘડાળું જ હતી પહેલેથી અને હજી ઝઘડો તો એટલો જ કરે ચાલો છે. અમે હા. ફાઇનલી જમવા જાય છે બાય બાય હાલો